સુરતના મજુરા વિસ્તારમાં થોડા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ તમે જુઓ કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે। સુરતમાં પહેલા જ શરૂના વરસાદમાં જે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી, મજુરા વિસ્તારની આ દ્રશ્યો છે કે જ્યાં શરૂઆતના જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક અહીંયા ઠેર પડી ગઈ તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તંત્રની કામગીરીની પોલ આ વરસાદે અહીંયા ખોલી નાખી। વિગતો આવી રહી છે। ખેડૂતો માટે અહીંયા ઘણા મહત્વના અને સારા સમાચાર છે। 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ મારી છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે। મધ્ય ગુજરાત સુધી હાલ ચોમાસું પહોંચ્યું છે। 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું। અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ ચોમાસું વધી રહ્યું છે। હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ચોમાસાને લઈને ખેડૂતો માટે ખૂબ જ મોટા મહત્વના અને સારા સમાચાર। સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। મધ્ય ગુજરાત તરફ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ઝડપથી સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે તે પ્રકારની આશા સેવાઈ રહી છે। ગુજરાતમાં જાહેરમાં દુકાનોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જી હા, જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો સામે આવ્યો છે। દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલ જોશીપુરાના શાંતેશ્વર વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે। વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન આવેલી છે જ્યાં માલ સામાનનું વેચાણ થઈ રહ્યું છે અને દુકાનની બાજુમાં જે ઘરમાં બાર છે જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઊભી કરાઈ છે। એટલું જ નહીં, વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશી દારૂ પણ પી રહ્યા છે। ત્યારે સવાલ થાય છે કે શું આ રીતે દારૂબંધીનો કડક અમલ થાય છે ગુજરાતમાં? શું આ દ્રશ્યો જૂનાગઢ પોલીસને દેખાતા નથી? જૂનાગઢ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે। ખાસ વાત તો એ પણ છે કે હવે દેશી દારૂની ડ્રાઈવ શરૂ કરાઈ છે અને આ ડ્રાઈવ બાદ પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દારૂબંધીની આ રીતે કડક અમલવારી શું ગુજરાતમાં થઈ રહી છે? ન્યૂઝ 18 પણ આ અંગે સવાલ કરી રહ્યું છે। જૂનાગઢ પોલીસને આ દ્રશ્યો કેમ નથી દેખાતા? આવા તત્વો સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? આખે આખો બાર ઉભો કરી દેવામાં આવે છે દુકાનની બહાર અને તો પણ તંત્ર કે પોલીસના આંખે આ દ્રશ્યો કેમ નથી આવતા? ત્યારે હાલ આ સમગ્ર વિડીયોને લઈને તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। ખાસ તો આ જે દ્રશ્યો છે તે દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો જૂનાગઢના છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરવામાં આવી છે, તો આ તરફ નવસારી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની જે આગાહી કરી છે, જેમાં 2 દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી અને સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात, सौराष्ट्र कोस्ट रीजन में। अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो फेयरली वाइड स्प्रेड होएगा एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है। और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में। અસર આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટની અંદરથી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી। બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણાનું પેકેટ કે જેમાંથી ગરોળી નીકળી છે। મૃત હાલતમાં 15 દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનો પરિવારનો દાવો છે। ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી। સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે, તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખે આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે
ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોળી નીકળી છે। આ નાસ્તો કરતા ચવાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે। જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે, સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। થરાદથી ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ચવાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। 15 દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો। ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા, તેઓને ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતા કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરોળી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા। જોકે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, સાથે આ વિડીયોને પુરાવા રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, આ જે ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃત ગરોળી નીકળે છે, વધુ માહિતી શું છે? ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે। ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી આ ગરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ગરોળી નીકળી છે। પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા 15 દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને ઝાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે। ત્યારે બાળકોને ઝાડા ઉલટી થતા પરિવાર દ્વારા ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી હતી અને આ સમગ્ર મામલે બાળકોના વાલીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંક જ સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે। જી બિલકુલ, હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ, અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીને આ વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવી છે, વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે? અત્યારે તો માત્ર એક જ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે। એક જય કુળદેવી કરીને એક દુકાન છે, જય કુળદેવી ટ્રેડર્સમાંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે અને આ નમકીન ખરીદ્યા બાદ સતત 15 દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ગરોળી નીકળી હતી અને આ જોલીજ નમકીન નામની કંપની છે, આનંદ નામની આ કંપની છે, તેમાંથી આ ગરોળી નીકળી હોવાથી અત્યારે તો જે લેખિત ફરિયાદ છે રાજપૂત વીરવાભાઈ દ્વારા જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અત્યારે કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને ટૂંક જ સમયની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ વહીવટીતંત્રની ટીમો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવશે। બિલકુલ, આ પેકેટ ઉપર એક્સપાયરી ડેટને લઈને કોઈ માહિતી હતી કે કેમ, અને તેની સાથે જ કિશોર આ જે ઘટના સામે આવી છે, બાળકોને ઝાડા ઉલટીની જે સમસ્યા પણ ઉઠી હતી તે બાદ હાલ બાળકોની સ્થિતિ શું છે તેને લઈને કોઈ માહિતી? ચોક્કસથી અત્યારે તો પરિવારજનો જોડે વાત થઈ, તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે, પરંતુ તારીખ 10/6/2024 રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પિલોડા ગામની અંદર, ત્યાંથી આ જે જોલીજ નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું। આ નમકીન તીખા મીઠા મિક્સ હતું અને તેનો ટીન નંબર C102 લખેલો હતો અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મરેલી ગરોળી મળી રહી છે, તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વહીવટીતંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરશે। જી કિશોર, આભાર માહિતી બદલ। અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, નાસ્તામાંથી વંદા નીકળે, દેડકા નીકળે, ગરોળી નીકળવાની ઘટના સામે આવે છે થરાદથી।